આવડા છોકરાને ભગાભાઈ જો તું રાજી બહુ થાવ આને હું પૂન કર્યા છે આવડા આપણે હતા ભાડા થઈ એટલી નોટું બપોર સુધી રોતા ત્યારે માઇન્ડ માં દહડો દેતી એ ઓલો કરકરિયા વાળો હા ઉડાડી નાખ તું તારે ઉડાડી નાખ હા જમાવટ કર આ ભાગ જ કહેવાય ને ભાઈ આ ઉંમરમાં આ બાળકોને આમાં ખરેખર તમે આમ કલ્પના કરો આ વડીલો બેઠા એ વિચાર કરો અવડા આપણે હતા ભાડા થવા ટી શર્ટ શર્ટ આવા કઈ ભાડા થા મરી ગયા ખાખી સડીઓ પહેરી પહેરી વળ ખાઈ ખાઈને એટલે પગ્યા ભાઈ આ પ્રોફેસર સાહેબ ખોટી વાત છે અને તમે બધા ભાગશાળી આવા છોકરા ભણાવવા મળ્યા ખરેખર અત્યારે નિશાળું જોઈએ ને શિક્ષકો જોઈએ તો આપણને એમ થાય પાછા ભણવા બેસી જાય અને એમાં મહેસાણા બાજુથી જે સાહેબો આવ્યા છે એ સાહેબો બોલે છોકરા નથી સમજતા ને છોકરા બોલે સાહેબો નથી સમજતા અમારી સ્કૂલમાં એ મહેસાણા બાજુથી સાહેબ આવ્યા તો એને ઓલા છોકરાને કીધું જા બોકડો લઈ આવ એ તો બોલો બકરો આપણો બોકડો જે બકરો આવે એ લઈ આવ્યો ગામમાં રબારીની જોગ હતી એમાં લ્યો સાહેબ એ કે બકરો નહીં બોકડો એ કે બોકડો છે પછી ખબર પડી બેહવાના બાકડો મગાવે છે કારણ કે એવડા લીટો ઘર નો નાખે હાવ આ ખરેખર તમે આપણે જો દરેક જિલ્લાની ભાષા અલગ અલગ જો ભાવનગર જિલ્લાની ભાષા એવી છે કે તમે જે લખો એ જ વંચાય અને બોલો એ જ લખાય આપણા સૌરાષ્ટ્રના 2-4 જિલ્લાની એવી ભાષા ભાઈ ખરી પછી તમે આમ જામનગર જિલ્લામાં તમે વયા જાઓ એટલે આપણે કઈ મળ્યા થા ને એ એમ કે ભાઈટ ક્યાં થા આપણે કઈ માણા હારો હતા કે માટી ઠાવકો કચ્છમાં જાવ તો ઈથી વળી થોડુંક અલગ પડે ને એમાં તારાપુર વટી જાવ એટલે મેં કીધું એક એક લીટો ઘર નો આવે આપણે કઈ કાકા હતા કોકા અને લીટા હેરા નહીં કરે ક્યારેક ક્યારેક આ સુરતમાં ન ઓલા જીવતા બોમ્બ મળ્યા હતા ને સુરતમાંથી હવે જીવતા એક મરી ગયેલા આપણે કઈ ચેક તો કર્યા નહોતા એટલે એ બોમ્બ જીવતા મળ્યા એટલે આપણે ગુજરાતની લગભગ પોલીસ ત્યાં પોગી ગઈ ડોગ સ્ક્વોડ ને બોમ્બ સ્ક્વોડ ને કચરા પેટીમાં લઈ દડો જડે તો એની માથે મીટર લગાડે એમાં મીટરમાં ટૂંટું ન થાય કૂતર્યું લાવે ને કૂતર્યું ઊંઘી ના પાડે પછી સાચું માને કૂતરા ઉપર ભરોસા માણાની જાત ઉપર ભરોસા વહી ગયા આ ખરેખર સીએમ આવવાના હોય ને ઓલો ડોગ સ્કોડ વાળા આવે કૂતરો લઈને કૂતરો આમ ટેજ ઉપર આટો માર લે અને કૂતરું ન ભહે તો સાહેબ ઉતરે જો ભૂલથી કૂતરું ભહી ગયું એટલે હેલિકોપ્ટર ન્યાલી રવાના થાય કેવું કૂતરાની કમાલ એ ડોગ સ્ક્વોડ ને બધા બોમ્બ સ્ક્વોડ સુરતમાં એ બધું ગોતતા હતા ને એમાં ચરોતર બાજુના ભાઈ બામ વેચવા માટે નીકળ્યા કીર્તિ તારા વિસ્તારના હતા બામ નો થેલો ખંભે અને પોલીસે પકડ્યો હું છે આ થેલામાં હવે આ લીટો ઘરનો ગીડ્યો એ કે બોમ્બ છે સાહેબ ઓલા ગોતતા જ હતા બોમ્બ તો ડોવા અરે સાચું બોલ કે ખોટું બોલો તો અંબાના હમ અને સાહેબ સોટી પીડ્યો ખાતા વાળા મારીને તોડી નાખ્યો ને એમાં 3-4 લાકડી ઓલા થેલા ઉપર ગઈ ને બામની બોટલો ફાટી એમાંથી બામ બારી નીકળ્યો એટલે પોલીસે હું કીને કીધું આ તો બામ છે તક સાહેબ કહું તો શું બોમ્બ છે અરે કે વેલો બોલ હવે આ બામ નું શું કરવું ઓલો કે મારા આમાં છોડી ગયો ભાઈ અને હું ઘણી વાર કહું તમે જે વસ્તુ બનો એ પરફેક્ટ બનો જે જગ્યાએ જાઓ એ પૂરી તૈયારીમાં જાઓ વિદ્યાર્થી બન્યા તો વિદ્યાર્થી સ્કૂલમાં કોઈના લગ્નમાં ગયા તો એ બસ જાનિયા જેથી કરીને એ વરનો બાપ પણ ઉજળો લાગે આ તૈયારી બહેનોમાં ખરી આપણામાં બહુ ઓછું હા બહેનો છેતરા હે નહીં આપણે એમ અને ખરેખર બહેનો એમ કે તમારા ભાઈ ભોળા હકીકત ભોળા આપણે કઈક ખરીદી કરવા જાવ ને સાહેબ તો થોડાક વાયડાઈમાં રહેવું બહુ વાજબી નહીં કરાવી દાયદાને ભાઈ ચાલે નહીં કળ્યા ઓછા શું કરાવે એમાં ટળી ગયા અડધા તો એક ભાઈ કીધું કે તમે ગરીબ કેમ થઈ ગયા હતા કરોડપતિના વેમમાં આવડા બધા ઘરને રૂપિયા લાવતા હતા તો ઓલા લોનમાં મળ્યા લાવવા પછી હપ્તા કોણ મારો બાપ ભરે પછી હું આપણે હકાભાઈ એમ કે પૂનમ ભરે પણ હપ્તા નો ભરે હમણાં હું મારી સ્કૂલે ગયો ને
ઓફિસમાં બેઠો હતો એક નાની દીકરી 3જા 4થા ધોરણની એ અંદર આવી ઓફિસમાં અને મને કે અંકલ મારો હાથ જોવો જોઈએ મોટી થઈને હું શું બનીશ. મેં કીધું આ દીકરીએ કીધું ના ક્યાં સાહેબ આપણે ના પાડવી હતી. વળી નાની એવી દીકરી હતી. મેં એનો હાથ પકડીને કીધું બેટા એને એમ કે આને જ્યોતિષ આવડતું હશે. મને શું આવડે? હું ટક્કર લઈ ગયો. મેં દીકરી તું એક કહું લખી લે બેટા, તું મોટી બનીને ડોશી બની. આ મારું જ્યોતિષ ખોટું છે? આપણે આવું જોઈએ છે છોકરાઓ? આવજો કારક. પણ એક વાત નક્કી છે કે આપણે થોડું ઘણું આપણામાં અહંકાર છે, પુરુષ જાતમાં અહંકાર છે. ધારા બોલાવવા ન બોલાવાના હોય, કોઈના પ્રસંગમાં ગયા હોય ને એમાં હાઢું હોય એને તો ખાસ ધ્યાન રાખવું પડે. એકચ્યુઅલી અમારું સામું જોયું નહીં અને એમાં તાજા સુધરાય તો હાવ દખ દે. બહેનોમાં એવું નહીં. હા, આપ જો અત્યારે આ રોડ ઉપર સિસોડા ચાલુ થયા શેરડીના રસના, તો આપણે ગાડી ઉભી રાખશું ને ભગાભાઈ, તો આપણે ઉભા રાખીને એમ કે ભાઈ 5 ગ્લાસ આવવા દે રસના, એટલે ઓલો શું કરે એક દોથો બરફ નાખશે અને એમાં રસ નાખશે. આપણે પૈસા દઈ રસના અને પછી ઉભા બરફના ગાંગડા સોહીને વહી આવીએ. પોણો ગ્લાસ તો બરફ નો પડે આમનો. આ બહેનો આવી ભૂલ નહીં કરે. બહેનો કે છે ને લાવે ભાઈ રસ આપજે, એ રસ લે તો હું કે બરફ નો નાખતો, મારા દીકરા એના બરફ નો નાખે. બોલો આખા રસ ના ભર દે. પછી બહેનો શું કરે ખબર? 2 ઘૂંટલા ભર લે, જેમ ખાલો તેમ કે નાખ થોડોક બરફ. એ પૈસા રસ ના આપે એટલે રસ જ લે છે, બરફ મફતમાં લે. આપણે પૈસા રસ ના દઈને બરફના ગાંગડા ખાઈને વહી આવીએ, એવા અભિમાન છે આપણું. અને બેનો આટલી બધી સંખ્યામાં છે એટલે કોઈ એમ કહેતો ફેર એન્ડ લવલી થી કોઈ ધોળું થતું વસ્તુ ખોટી છે. એ એડવર્ટાઇઝમાં જે છોકરીઓ આવે ને ઓલરેડી ધોળિયું હોય જ. ફેર એન્ડ લવલી થી ધોળું નથી થવાતું, ખોટી વાત. આ ફેર એન્ડ લવલી થી ધોળું થવાતું હોય તો મહિનો ભેંસને સોપડો. ભેંસના વાનમાં ફેર થાય તો આ ઉપયોગ કરવો એમ નહીં. હું આપણે સૌરાષ્ટ્રના તો ખાસ કહું છું કે આ દેશની હિરોઈનો નક્કી કરે તમારા ઘરમાં કેવો પાવડર વાપરવો હોય. આ દેશનું ભાગવત નક્કી કરે, આ દેશની રામાયણ નક્કી કરે, આ દેશનું શાસ્ત્ર નક્કી કરે કે તમારા ઘરમાં શું હોવું જોઈએ. ખરેખર આ મોઢાની લાઈટ કોઈ લગાડવાથી આવતી જ નથી. તમારે કોઈ પણ ને પૂછી લેવાનું, કોઈ પણ એવો ડોક્ટર હોય કે સ્ક્રીનનો ડોક્ટર હોય, કોઈ પણ વસ્તુ લગાડવાથી એની લાઈટ આવતી જ નથી. લાઈટ શેનાથી આવે? તમારા ઈષ્ટદેવનું 6 મહિના તમે રટણ કરો અને જો તમારા મોઢાની લાઈટ ન આવવા મળે સાહેબ તો હું ગાવાનું બેન કરી દઉં. તમે જે ભગવતીને માનતા હો, હોનલ 6 મહિના કરો, ખોડલ 6 મહિના કરો, પીઠળ તમે 6 મહિના કરો. રોજ હવારમાં એના નામની 1 માળા તમે કરી નાખો અને તમારા મોઢાનું તેજ ન વધે સાહેબ હું ગાવાનું બેન કરી દઉં. આ હીરાનું નક્કી કરે. તમારા છોકરાને તમારે કેવા કપડા પહેરાવાય, અમિતાભભાઈ કે ઈ કરવાનું નથી. આપણે મોદી સાહેબ કહેતા અત્યારે તો દિલ્હી છે, આમ જો કે ગુજરાતમાં મજા છે ભગાભાઈ. અહીંયા જો આનંદીબેન મુખ્યમંત્રી, આખો ગુજરાત આણંદ. અને આમ થાય નડિયાદ જાય એટલે આડું આણંદ આવે. અને ત્યાં દિલ્હીમાં મોદી બાપુ બેસી ગયા, એનું ભાષણ સાંભળો એટલે હમણાં ભાષણ એવું કર્યું ભાઈ, અમેરિકામાં ભારતમાં ફેર છે. અમેરિકામાં ઓબામા છે જ્યારે ભારતમાં અંબામાં છે ભાઈઓ. વાતે હાશી ના, દેશ અંબાનો છે. અંબાનો અર્થ એ થાય સંસ્કૃતમાં માને અંબા કહેવાય. એમાંની દક્ષિણમાં અંબા આવ્યું. માનો જ સંસ્કૃત અંબા છે. અંબા કોઈ નામ નથી. માં કયો કે અંબા કયો. અને હવે તો જો કે આપણે માં કહેતા શરમાઈ છે ને, લગભગ ભણેલા બધા મમ્મી જ બોલે છે. લગભગ બધા મમ્મી, ગામડામાં મમ્મી ગળી ગયા. પાછું તમે કોઈ પણ દેશમાં, એ અંગ્રેજ દેશમાં તમે જી આવો, એક પણ દેશમાં એની માને એ લોકો મમ્મી નથી કહેતા, મોમ બોલે. મમ્મી શબ્દ નથી વપરાતો, કારણ કે એને મમ્મીના અર્થની ખબર છે ને આ દેશને મમ્મીના અર્થની ખબર નથી, એટલે મમ્મી કહે. કારણ કે આ દેશને મમ્મી શબ્દ પકડાવી દેવામાં આવ્યો. શું કામ? તમે વિશ્વમાં આટો મારી લ્યો, આપ બધાની કૃપાથી, સમાજની કૃપાથી, મારા ગુરુની કૃપાથી, કુળદેવીની કૃપાથી લગભગ 15 દેશમાં હું ગયો છું. પણ ભગાભાઈ ન્યાલી આવીને કોઈ એમ પૂછે કે અમેરિકાથી લઈ અને આ બધા દેશોમાં તમને ભારત કરતા કે ભારત કેમ તમને મહાન લાગે?
હા, એની ડિસિપ્લિનને મારા પ્રણામ, એની ચોખ્ખાઈને મારા પ્રણામ, એના વિવેકને મારા પ્રણામ. પણ આખી દુનિયામાં આટો મારી લ્યો, ભારત જેવી તમને માં ક્યાંય જોવા ન મળે સાહેબ. આ દેશની માં જેવી માં તમને જોવા ન મળે. આ ભગવતી હાલી જાતી તો માં કહેવાય. માં શબ્દ છે એકાંશરી મંત્ર છે. ખાલી આખો ગાયત્રી મંત્ર બોલો અને જે ફળ મળે ને એટલું જ ફળ ખાલી માં બોલો છો ને સાહેબ ત્યાં મળે. અને તમે ભલે ગમે એટલા ભણેલા હો, ભલે રોજ તમે અંગ્રેજી બોલતા હો, રોજ તમે ઘરે અંગ્રેજી બોલો, પણ તમારું વાંચીતા માથું ભટકાય ત્યારે તો એ માં એમ જ થઈ જાય, એ મમ્મી નથી થતું. કારણ કે અંદર માં પડ્યું છે, મમ્મી તો મગજમાં નાખવામાં આવ્યું. એટલે પરદેશ આ દેશની માં છે ને મમ્મી બનાવી નાખે. મમ્મીનો અર્થ થાય મળતું. મમ્મીનું ગુજરાતી ચોખ્ખું થાય લાશ. ભાઈ આમ રહ્યો ને થોડા, બેનો વિભાગમાં બેનોને જ રહેવાય. પણ વાંધો નહીં, રહેતા હોય તો આમ રહેજો થોડોક. આમ કોઈ બેઠા હોય ને એ લોકો બેઠા બેઠા સાંભળે છે હખે, એમાં એક પણ વ્યક્તિ ઊભી નથી. જો આ બહેનોનો વિવેક. અને આપણે ગમે એમ કહીએ ને તોય ઘણા શીંગમાં ડોડા ઊભા હોય એમ ઊભા હોય. કારણ કે ઘરેલી નક્કી કરીને જ આવ્યા હોય કે આપણે આમ જ ઊભું રહેવું છે. એટલે વધારે શું તમને કહેવાનું હોય, પણ ગરમી છે બધાને બહુ થતી છે. લગભગ તો અહીંયા તો નથી કાં બેટા ગરમી. અમારા મૂકો કહેતો હતો મને કે કાકા ગરમી બિલકુલ નથી. આ તબલામાં સંગત આપે છે મુકેશ બારોટ, તાળીના ગડારથી વધાવી લો. ઢોલકની અંદર કાયમી માટે આમ તો ભીખુદાનભાઈ જોડે અવારનવાર આપ એને માણો છો એવા અમારા જીતુભાઈ પરમાર, એમને તાળીના ગડારથી વધાવો. અહીંયા બેન્જોની અંદર ભાઈ વિપુલ, એમને તાળીના ગડારથી વધાવો. મંજીરાના 3 માણીગર છે મારી બાજુમાં બિરાજમાન. ઓહો, શું એનું નામ છે? ઊંચા કુળનો આદમી, નીચા કરે નહીં કામ, ગરપત ભાંગે ગામ પણ ખાતર નો પાડે ખેમરો. અમારો ખેમરાજભાઈ ગઢવી, એને તાળીઓથી વધાવો. બાજુમાં મંજીરામાં ભાઈ ભૂપતભાઈ મેર, એમને તાળીઓના ગડારથી વધાવો. અને એવો જ બાળેટો દેવાંગ, દેવાંગે વીમો કર્યો છે, ભૂલ કરી. કારણ કે મંજીરું દેવાંગ લગ્ન પછી શીખાય, મેં તને કહેતો હતો. હવે આના માગા આવે ને હામા વાળા પૂછે છે કે દેવાંગ ધંધો શું કરે, અમારે હું કેવું ઈ કયો. હવે આ એકે ભૂલ કરી આને ટ્રેન વહી ગઈ. ભગાભાઈ ગમે એટલા લગ્ન ગીત ગાય, આ લગ્નમાં ધ્યાન ન દે. આપણે લગ્ન ગીત ગાય એટલે એને ગાળ્યું જ લાગે. અમારે ખેમરાજને ટ્રેન વહી ગઈ, સતી ટિકિટે ટ્રેન ગઈ બોલ. અને હવે એ ટિકિટની ટ્રેન પાછી આવવાની નથી, એ વાત ફાઇનલ. અને એને માંડી લીધું. મને કહેતો હતો મને કે આ વખતે શિવરાત્રીમાં જવું, પછી પાછું નથી આવવું. એટલે અમારા ત્રિમૂર્તિને તાળીઓથી વધાવો. બહુ સારા માઇક છે. વંશરાજ નામ જ એવું રાખે એટલે તમે મોડું કહી જ ન શકો. અને 2 વસ્તુનું ખાસ ધ્યાન રાખવું, આવો પ્રોગ્રામ હોય તો આવા સારા માઇક જોવે, લગ્ન કરવા સારી વાઇફ જોવે. પણ માઇકમાં ને વાઇફમાં ફેર એટલો, આની સામું બોલી એકાય. આને બંધ કરવાની સ્વિચ આવે, તરત માની જાય. ત્રીજી વાત ભગાભાઈ, આ બગડ્યું હોય તો રિપેર થાય. ઘણું બધું છે, ન કહેવાય. પણ નોક ફાઈ હોય તો અડધી કિંમતમાં વેચીએ નખાય. પણ માઇક બહુ સારા છે અને વિડીયો વાળા બહુ સારા છે. ક્યાંથી લેવા જીરાફના મોઢા જેવું. હા હા હા. અને આખી વેરાવળ ગણેશ વિડીયો, એમને આખી ટીમ છે. તાળીના ગડારથી આપણે એમને વધાવો. બહુ બધું વ્યવસ્થિત છે. તમે પણ બધા બહુ સારા છો. અને એમાં બામણાસામાં તો અમારે કાંઈ બોલાય નહીં. ઘરનો ડાયરો, રાજ જેવું ધાબુ, ઘરનું પોલીસ સ્ટેશન ને બાપ ફોલદાર, મોહાળ જમવાનું મા પીરહણે. આવો મારા વાલા. વાહ વાહ, શું નામ રાખ્યા? હે કરણ. વાહ કરણ વાહ. તારું નામ ભાઈ? હે આનું નામ ધ્રુવ. વાહ, એ બધાના નામ દે.
વાહ કરણ ને તાળીઓથી વધાવો. વાહ, ધન્યવાદ ધન્યવાદ. નાખી દે બધા. હા, વાહ વાહ, બહુ સરસ હો. હાશવણ હારી જાવ પણ. હા, અને ખરેખર આ બાળકોને તેડે ની મને ગમે. આ શહેરમાં આવું નથી. હા, અત્યારે હું છે શહેરમાં છોકરા હાટું રાંદલ તેડે પણ છોકરાને કોઈ નથી તેડતા. એ રેઠા રખડતા સડિયું વિඥાન. આપણે પૂછ્યું કોનો છોકરો, તમે શું કામ કે લે. અમુક છોકરાને બતાવ્યો નતો ને હમણાંથી ભગાભાઈ હું કઈક નવું શીખ્યો. જેના ઘરે જાવ ને આમ તો બેહવા, તો એના છોકરાને મારી બાજુ બેહાડીને એને પૂછું મારું નામ શું એમ. તો એ આપણા માનની ખબર પડી જાય એ ઘરે શું છે. કારણ કે એની ઘરે જે નામે આપણને બોલાવતા ને એ જ નામે છોકરો બોલે. માયો આયો છે, ખબર પડી જાય કે આ કરે એટલું જ છે. આપણે એમ અભિમાનમાં ન રહે બધે માયા ભાઈ જ કે. હા, ખરેખર કોઈ વ્યામમાં રહેવું જ નહીં. હા, આ કૃષ્ણએ તે કંસને માર્યો ને ભાઈ મથુરા જઈને, ત્યારે ગોકુળને ખબર પડી કે આ આપણી વચ્ચે હતો. બાકી નાચે ઓળખ્યો નતો ઠેઠું. એકવાર તો નાચ બારો કાઢ્યો, મોટો છે પછી મણીની ચોરી નાખ. અને છેવટે આપણે શું કર્યું એનો ભેદ આપણે જાણીએ છીએ. અને હું તો આપણે એટલું જ કહું કે ભલે ઘરે ભાગવત કથા ના બેસાડો મુબારક, પણ તમારા ઘરની અંદર ભાગવત અને ગીતા બે ગ્રંથ તમારા ઘરમાં હોવા જોઈએ છે. બે ગ્રંથ ખાલી તમારા ઘરમાં પીડ્યા છે ને, અરે છોડો, એક મચ્છરબત્તી તમે લગાવી ગયો ને આજુબાજુ જો એક મચ્છર ના આવે તો તમારા ઘરમાં ભાગવત અને શ્રીમદ ગીતા આ બે વસ્તુ પડી છે ને તો કોઈ દી તમારા ઘરમાં કળિયુગ પ્રવેશ ન કરે છે. એ વાત 100%ની. અરે છોડો, અથવા તમારી ઘરે કોઈ મહેમાન આવે, એ કેવો બુદ્ધિનો છે, કેવો સંસ્કારનો છે, કેવા લખણનો છે એ જાણવું હોય તો ઇન્ટરવ્યુ લેવાની જરૂર નથી. અને તમારે ટીવી ચાલુ કરીને હાથમાં રિમોટ આપી દેજો, જેવો હોય છે એવી ચેનલ આવીને ઉભો રહી જાય. આ નરું સત્ય. અરે અત્યારે ખાલી નો મોબાઈલ જોઈ લ્યો તો ખબર પડી જાય કે આમાં હું પીડ્યું. અને કહેતા શરમ લાગે સાહેબ, કહેવા ગયો આજના યુવાનો તમને તાત્કાલિક મોબાઈલ પણ હાથમાં નહીં આપે. આ વોટ્સઅપે મારી નાખ્યો સમાજને. અને આખા એક જુનાગઢ જિલ્લાના તમે મોબાઈલ ભેગા કરો એટલે આખા અમેરિકામાં ન નીકળે, જેને સંશોધન કર્યું એને. કારણ કે બુદ્ધિશાળી છે અને એને ખબર છે કેમ જીવાય. એના સમય પૂરતો એનો મોબાઈલનો ઉપયોગ કરશે. અને આપણે તો રીંગણા વેચતો હોય ઈ મોબાઈલની નાટા મારતો હોય. તારો કેટલો કિલો પીડ્યો, 15 કિલો દઈ જા. નહીં નહીં નહીં, બધું આ વોટ્સઅપ આવ્યા એટલે તો હાવ ટળી ગયા હાવ. પેલા જો છોકરી છોકરાને સંબંધ થતા તો ઘરેણા મોકલતા, કપડા મોકલતા. હવે સાહેબ એ માયલું કાંઈ નહીં. છોકરી છોકરાને સંબંધ થાય મારા વાલીડા હામાં મોબાઈલ લઈ લે. આપણને એમ થાય ભાઈ હુઈ ગયો, હુઈ ન જોઈએ, ગોદડા હોપટ મેસેજ જતા હોય. એક છોકરાએ આ બાજુ ને આપણે સૌરાષ્ટ્રની વાત જ નતો, આ બધી આફ્રિકાની વાતો કરું. હા, તમને એમ થાય કે આની વાત જ છે નહીં. આ તો બહાર આવું બને છે એટલે આવું આપણે ન કરતા એમ. જોકે આપણે આવું કરતા જ ન હોય. આજ કેવા જમાલડા બધા રૂડા રૂપાળા, એ થોડા બિચારા આવું પગલું ભરીએ કે કોઈ. પેલા હવા મહિનાનું બાળક થતું ત્યાં સુધી સાહેબ કોઈનું મોઢું જોવા ન દેતા, બરાબર. અત્યારે બાળકનો જન્મ થાય, નર્સબેન બોલાવે એના પપ્પાને કે તમારા ઘરે દીકરાનો જન્મ થયો છે. એટલે દીકરો જેવો તેડી નર્સબેન ઊભા હોય તો પેલો વેલો બાપો આડો મોબાઈલ લઈને એનો ફોટા પાડતો હોય. બાપના પેલા મોબાઈલ છોકરો જોવે છે. ઈ હવે કેવા થાય નક્કી કરો. હજી તો ઈ ફાલ તો બાકી છે. ઈ વાટીઓ શું કરશે? કારણ કે અત્યારે જે યુવા પેઢી છે, અત્યારે જે વડીલો જે છે એમાં સંસ્કાર હતા જ. કેટલી ભાગવતો, કેટલી ગામડે કથા ચાલે છે અત્યારે. કોઈ અત્યારે એવું ગામ બાકી નથી કે ચૈત્ર મહિનાની અંદર કોઈ ધાર્મિક પ્રસંગ કે કોઈ વ્યક્તિ એવો બાકી ન હોય. નહીતર તમે સાંભળજો પેઢી હોય અત્યારે એક સત્યનારાયણની કથા થતી ગીરી. પણ જેના બાપે બે હાથમાં હેરા સોર્યા હોય એની પ્રજા કોઈ દી દાન ન આપે કઈ. અત્યારે પરિસ્થિતિ સારી છે. આ પ્રોગ્રામમાં જો તો એટલું માણા થાય, કથાઓ ચાલતી હોય તો એટલું માણા થાય. બાકી સતયુગમાં ને એમાં આવું કઈ થતું જ નહીં. હમણાં એક છોકરાએ મેસેજ, એટલે વાત આઈની નથી કરતો, એમ મોજથી બેસ્યો. અહીંયા તો આપણે હારા સી પછી તો ક્યાં વાત છે. હા, એક છોકરાએ વાળું કરીને મેં કીધું એમ ગોદડામાં ગોઠવાઈ ગયેલો.
અને ન્યાલી મેસેજ છોડ્યો. અને શરૂઆતના તો મેસેજ બધા એવા જ હોય. સૂતી હો તો સપના મોકલજે, ને રડતી હો તો આંસુ મોકલજે, ને હસતી હો તો હસી મોકલજે, ને જાગતી હો તો શમણા મોકલજે. વાહ વાહ. મેસેજ ગયો ન્યા અને દીકરીએ મેસેજ વાંચ્યો. વાંચીને છું કે આ લુખેશ મરવાનો થયો સાહેબ. જીતું જવાબ મોકલ્યો ટકો તોડી નાખે એવો. ઓલી ટૂંકું જ લખીને મોકલ્યું, વાસણ ધોઉં છું એઠવાડો મોકલું. ઓલા મોબાઈલ ગટરમાં નાખી દીધો કે આજથી મેસેજ કરે મેસેજ ના ભેટ ન હોય.